પણ અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા। આ પાટીલનો પાવર ઉતારવાનો યુદ્ધ છે। એમના મનમાં છે કે અમારી પ્રજા ગુલામ છે, મેન્ડેટ એમની પાસે નથી, મારા છેવાડે રાગા નેહડા બેઠેલા મારા ભાઈ પાસે છે। ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં। માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા। કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા। વાવ બેઠકના પરિણામો ગઈકાલે આવ્યા, સૌ કોઈએ જોયા। ચોંકાવનારા પરિણામો છે કે જેની અંદર ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસનો ઉમેદવાર કે જે સવારથી જ સારી લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા, પણ એન્ડ મોમેન્ટ પર એવા પરિણામ આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા। પણ આજે થોડી પાછળની વાત કરવી છે, રિવર્સ જવું છે થોડું। માવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, પછી બળવો કરી અપક્ષમાં ઉભા રહ્યા, એક નિવેદન આપ્યું કે ભાઈ પાટીલનો પાવર ઉતારવાનો છે અને ઉતારી દેશું, એવું નિવેદન સૌ કોઈએ સાંભળ્યું હશે। એ નિવેદન ખૂબ વાયરલ થયું, એના પર ઘણી બધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી, પણ સાંભળવાનું એ હતું કે સી.આર. પાટીલ આમના ઉપર શું કહે, પણ ત્યાર સુધીમાં સી.આર. પાટીલની કોઈ પ્રતિક્રિયા પણ નહોતી આવી। પરંતુ જ્યારે જે પરિણામો આવ્યા અને જેની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ અને પછી જે સી.આર. પાટીલ છે, ભાજપના દિગ્ગજ નેતા કહેવાય છે, કે જેમણે પ્રેસ કોન્ફરન્સ રાખી અને ત્યાં તેમણે કોંગ્રેસ અને અપક્ષમાં ઉભેલા માવજીભાઈ પટેલને આડે હાથ લઈ એવા પ્રહાર કર્યા અને કહ્યું કે જે લોકો અમારો પાવર ઉતારવાની વાત કરતા હતા તેમને ધૂળ ચટાડી દીધી છે। પેલા એ નિવેદનો સાંભળીએ કે જેમાં માવજીભાઈ પટેલ શું કહી રહ્યા હતા અને એની પ્રતિક્રિયા પર સી.આર. પાટીલે શું પ્રહારો કર્યા, બંને વર્સિસમાં સમજીએ। ચૂંટણીઓ આવશે ને જશે, અપક્ષ આપણે 2 વાર લડ્યા। લાલજીભાઈ કીધું સાહેબ અમે હકીકતમાં 2-3 વખત બીજા ચૂંટણી લડ્યા, જીત્યા, હાર્યા। આ ચૂંટણી નથી, આ યુદ્ધ છે, આ સત્યાસત્યની લડાઈ છે, મહાભારતનું યુદ્ધ છે। બધી વાતો કરી એટલે તમારો સમય લેવા માંગતો નથી, પણ અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા। આ પાટીલનો પાવર ઉતારવાનો યુદ્ધ છે। એમના મનમાં છે કે અમારી પ્રજા ગુલામ છે, મેન્ડેટ એમની પાસે નથી, મારા છેવાડે રાગા નેહડા બેઠેલા મારા ભાઈ પાસે છે। આ બતાવવાનું તો તાકાત અગાઉ બતાવી ચૂક્યા છે। ઓણે ઈશ્વરભાઈને હાથે લઈ ગયો, એમણે પણ માંગણી કરી હતી, એ મારો સાક્ષી। ઈશ્વરભાઈ આ બાજુ આવો, સ્ટેજ ઉપર આવો। મારી પરિસ્થિતિ હતી, મારે પગ દુખતો તો સાહેબ, પાટો બાંધીને બેઠો હતો, એને આગળની સીટી બેહાર્યો હતો અને ગાડીમાં ભૂતનું પાથરીને દારે ફરું। વાવ રવણા મારી સાથે 1 કલાકથી ઉભા, પેલા સાંભળે નહીં, ઊંચા ગયા, પાછા આયા, હિંમત આવી તમારા જેમ, જે લાલજીભાઈ કીધું, આ બધા વક્તા કીધું ને પાટીલ સાહેબ ઉભા રહો, તો કે મારે મેન્ડેટ નથી, એનો પાર્લામેન્ટરી બોર્ડ અમારા કાગળિયા હાથમાં પકડો। ઈશ્વરભાઈ પકડાયા કે નહીં? એને ઉભા રાખીને પકડાયા પાટીલને, અને ઈશ્વરે કીધું કે માવજીભાઈને ટિકિટ આપો। આ સરપંચે કીધું હિંમતપૂર્વક, તો કે મારા હાથમાં। હવે લાંબા ઇતિહાસમાં નહીં જઈએ, હું ને લાલજીભાઈ 2 જણા, દેવજી બી મારી સાથે, રત્નાકરજી એક મોટો માણસ છે ત્યાંથી મેળ્યો છે, દિલ્હીથી, મહારાષ્ટ્રમાંથી। રત્નાકરજી એટલે જોને ભગવાન, કે તો મારી જાય, ન કે તો બાપ કથા ખાય। આ પરિસ્થિતિ એના માટે ભગવાન હિંમત આપી છે।
મારે કોઈ સમાજ સાથે તો સવાલ નથી. સવાલ એ છે દરેક સમાજનો હક છે, અધિકાર છે, વિધાનસભામાં લડવાનો અધિકાર છે, એનો સવાલ નથી. પણ અવિવેક અને જ્યારે અવ્યવહાર થયો, કારણ કે પહેલા સ્વરૂપજી હાર્યા હતા તો આ વખતે બીજા કોકને આપી હતી, 22માં ભલે સ્વરૂપજીને આપે, કોઈ ના નતો. અમારા બધાની સંમતિ એના માટે હતી. હિંમત આવી તમારા જેમ જે લાલજીભાઈ કીધું, આ બધા વક્તા કીધા, પાટીલ સાહેબ ઉભા રહો. તો કે મારો મેન્ડેટ નથી, અને પાર્લામેન્ટરી બોર્ડ અમારા કાગળિયા હાથમાં પકડો. ઈશ્વરભાઈ પકડાયા કે નહીં? એને ઉભા રાખીને પકડાયા પાટીલને. અને ઈશ્વરે કીધું કે માવજીભાઈને ટિકિટ આપો. આ સરપંચે કીધું હિંમતપૂર્વક. તો કે મારા હાથમાં નથી. હવે લાંબા ઇતિહાસમાં નહીં જઈએ. હું ને લાલજીભાઈ બે જણા, દેવજી બી મારી સાથે, રત્નાકરજી એક મોટો માણસ છે ત્યાંથી મેલ્યો છે, દિલ્હીથી, મહારાષ્ટ્રમાંથી. રત્નાકરજી એટલે જોને ભગવાન. અમે બે દલીલો કરો. અમારા ઈશ્વરભાઈ ત્યારે મારા બેડો સાક્ષી. ટિકિટ રત્નાકરના હાથમાં, ટિકિટ પાટીલના હાથમાં. અમે દલીલો કરી આમ કે સાહેબ તમે ફિકર ખોટા લઈને બેઠા છો. અમે આખી જિંદગી કાઢી નાખી છે, એટલે લડ્યા છીએ. ક્યાં શું પરિસ્થિતિ છે, અમને કોઈ સમાજ સાથેનો વાંધો નથી. ઠાકોર સમાજને ભલે ટિકિટ આપો. અમારા ભાઈશ્રી આપણે ખેમજીભાઈ, જે એક પવિત્ર ઘર છે, હું એમના પિતાશ્રી ને માતાશ્રી મળી આવ્યો છે. હો વરના બે ડોહા બેઠા છે. સાહેબ એના ઘરમાં બીડી જેવું વ્યસન નથી, તો એને આપો, અમને કોઈ સવાલ નથી. ટિકિટ તમે કોઈ પણ સમાજને આપો, અમને વાંધો નથી. પણ એવો ચોકિયાત આપો અમને કે મારા 3 તાલુકા ટોઈ એકે, 3 તાલુકાને હાચવી એકે, અમારું ભર્યું બાજરું ખેતર ભેળાઈ ન જાય, એના માટે તમે ટિકિટ આપો. માવજીભાઈ ન ચાલે તો વાંધો નહીં, લાલજીભાઈ ન ચાલે તો વાંધો નહીં. ઠાકોર સમાજમાંથી આપો. હરિલાલ ઠક્કરને આલો, તુરકોમમાંથી આલો. અરે મારા ભાઈ અમીરામભાઈ લડ્યા પક્ષમાં, 30,000 વોટ લીધા. છેલ્લે અમીરામને અમે બે ના ગયા, મલાભાઈ કે તમારે ગમે ને આપી આપો, અમારી તૈયારી છે. હકીકતમાં જેમ પ્રમુખ તરીકે બેહાડ્યા હતા એમ ધારાસભામાં મૂકશું, તો કે વોટ ઓછા પડે. છેલ્લે મેં કીધું કે વોટ જો વધારે હતા તો પેલા હાર્યા કેમ હતા? ઈવાન હતા તો રતિભાઈ આપણે ગંગારાભાઈ ના ભત્રીજા હતા, બેમાભાઈ ના પોતરા. કોઈ મારો ના આડે. કારણ એનું કહું એટલા માટે કે એક સીટ આવે તો ભાજપને ફરક પડતો નથી, એક સીટ ના આવે તો ફરક પડતો નથી. 162 છે, વજન વધી ગયું છે ઉપર. બાપુવાળી થાય તો મને ખબર નથી. અગાઉ હજુરિયા ખજુરિયા થયા હતા, કારણ કે કેટલાથી મુંબઈ બેસે માવજી બી ઘણા તૈયાર થશે. આ તમારે લોકો સાહેબ હળવળ કરું ગાંધીનગર ને અહીંયા કે ચમ બેઠા છો બકરીઓ થઈને ચૂંટાયેલા ધારાસભ્યો, નીકળો બહાર, આવો મારી સાથે. સરકારને હલાવવાની અહીંયા તકલીફ એ છે કે આગેવાની લેનારું નથી. જ્યારે બળ મળશે ત્યારે ઘણા તૈયાર થશે. આ કામ કરાવવાનું તમારા ભાગ્યમાં આવ્યું છે. સુવર્ણ પળ આવી છે. આપકો દીકરો આલે અને આપ્યા પછી જ્યારે જ્યારે પ્રક્રિયા ઘોડિયામાં હેસતો હોય, પણ એની વેદના, એની હાવ ન હોપડે, એનો હારો ન હોપડે, એની નણંદ ન હોપડે, એની દેરાણી જેઠાણી ન હોપડે, અને છેવટે એનો ઘરનો ધણીએ ન હોપડે, ત્યારે કો તો નેરમાં પડે કે તો તૂટો થાય. એટલે અમારે આ કરવું પડ્યું. બાકી સરકાર હેરતી અમારે શું વાંધો તો રાજમાં બેઠા હતા. ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામાં એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા, એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર
લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા. ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે, મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે. એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે. એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે. ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે, લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે, દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે, એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારે એને બરદાસ્ત કરતા નથી, એને સહન કરતા નથી. અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું. અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. સાહેબ, બટેંગે અને કટેંગે એક નો શેપ છે, તો આ જે સ્લોગન છે આ વખતે ચૂંટણીમાં કેટલું કામ રહ્યું છે? બટેંગે તો કટેંગે અને એક છે તો સેબ છે. આ બંને વાક્યનો અર્થ બહુ સ્વાભાવિક છે. કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે તો તમારી શક્તિ ઓછી થાય છે. અને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો. અને એ વાત સૌના ગળે ઉતરી છે. આ વખતે ન કોઈ બટા ઉસકે લીએ ન કોઈ કટા એ વાત પણ સાબિત થઈ છે. અને જે વાતનો વિરોધ કરતા હતા, કેમ કે એ વાત દેશની એકતાની હતી, એ વાત વિકાસ માટેની હતી કે જો બટેંગે તો વિકાસમાંથી પણ તમે કપાઈ જશો, એ મુદ્દો એમાં હતો. અને એ સ્વાભાવિકપણે લોકોએ આ બંને મુદ્દાને સ્વીકાર્યા અને એના કારણે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ફરી ખૂબ મોટું મતદાન કરીને જીત અપાવી છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.